નિરાકાર, નિર્ગુણ અને નીલકંઠ એવા આદિ અનંત ભગવાન શિવ એનો પવિત્ર ઉત્સવ એટલે મહાશિવરાત્રિ. તે નિમિત્તે આપણે એનું મહત્વ જાણીએ. શાસ્ત્રોની માન્યતા અનુસાર આ શિવરાત્રિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય લગ્નનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે શિવ અને શક્તિનું મિલન થયું હતું. આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે અને સર્વે પાપોનો નાશ થાય છે. આ દિવસે શરીરની ઉર્જાને સંતુલિત કરવા માટે પ્રાણાયામ, ધ્યાન એને અતિ ઉત્તમ માનવામાં આવે છે. મહાશિવરાત્રિની રાત્રિએ જાગરણનું પણ એટલું મહત્વ રહેલું છે. આ દિવસે જાગરણ કરવાથી મન સ્થિર બને છે અને મનની શુદ્ધિ થાય છે. આપણે શાસ્ત્રોમાં રાત્રિને અંધકારનું પ્રતીક ગણવામાં આવે છે, ત્યારે ભગવાન શિવ એ ચેતનાનું પ્રતીક છે. ભગવાન શિવ એની મહાશિવરાત્રિ આપણને એ વાતની સાબિતી આપે છે, અંધકાર એટલે અજ્ઞાન ઉપર હંમેશા જ્ઞાનની જીત થાય છે. તો આ મહાશિવરાત્રિના પાવન અવસર પર આપણે ભગવાન શિવ જે સર્જન પણ છે, સંહાર પણ છે, તે વિષય છે, અમૃતય છે, તે બંધન છે, મુક્તિ છે, તે અવિનાશી છે, દુનિયાનું સર્વસ્વ એ ભગવાન શિવ છે. એના પવિત્ર ઉત્સવ મહાશિવરાત્રિ નિમિત્તે આપણે એની આરાધના કરીએ. આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા.